એ આપણે પ્રશ્નોત્તરી 118નો આ 5મો પ્રશ્ન છે કે નીચેની પ્રક્રિયાનું સંતુલિત સમીકરણ લખો. સંતુલિત સમીકરણ એટલે ડાબી બાજુ અને જમણી બાજુ એના જે તત્વો છે એની સંખ્યા સરખી હોવી જોઈએ અને પ્રક્રિયાઓ તથા નિપજોની અવસ્થા દર્શાવો. પ્રક્રિયાઓ એટલે ડાબી બાજુ હોય એને પ્રક્રિયાઓ કહેવાય અને જમણી બાજુ હોય એ નિપજો એટલે પ્રક્રિયાઓ એટલે જેમાંથી જેના ઉપર ક્રિયા થાય એ નિપજો એટલે જે એમાંથી નિપજ થાય એની અવસ્થા એટલે કે ઘન છે કે પ્રવાહી છે એ વાયુ છે એ દર્શાવવાનું. એટલે આ બે પ્રશ્નો પૂછ્યા છે. એટલે પહેલા તો આપણે એનું સંતુલન કરીએ એટલે સંખ્યા બંને બાજુ ગણીએ. તો પેલા છે કે આપણે કે છે કે MnO4 એમાં HCl ભળે છે, HCl એસિડ છે. તો લખીએ કે MnO4 એમાં HCl ભેળવો તો ઉત્પન્ન શું થાય છે KCl. Cl છે K ની સાથે આવી ગયો, પછી અને Mn ની સાથે Cl આવી ગયો, MnCl2 પછી બીજું H2O એટલે પાણી થયું અને પછી Cl2 એટલે આ વાયુ થયું, ક્લોરીન વાયુ. એટલે આપણે મને લાગે ડાબી બાજુ આ ઘન છે, આ પ્રવાહી છે HCl એટલે એક તેજાબ એ પ્રવાહી છે. આ KCl મને લાગે ઘન છે, MnCl પણ ઘન પદાર્થ થાય છે, મને ખબર નથી. આ પ્રવાહી છે અને આ વાયુ છે. એટલે આ એની પ્રચારની અવસ્થા. એટલે આ પ્રતિક્રિયકો એટલે ડાબી બાજુ અને નિપજો એટલે જમણી બાજુ. હવે જો એની સરખામણી કરીએ કે આમાં આપણે કાઢી નાખીએ, એનો બીજો જવાબ છે અને આ સંખ્યા ગણતા જાય કે આ બાજુ કે છે ડાબી બાજુ, જમણી બાજુ પણ એક જ કે છે. ડાબી બાજુ એક Mn છે, જમણી બાજુ એક Mn છે. એટલે એમાં કશું આપણે ગોઠવવાનું નથી. હવે ઓક્સિજન છે આ બાજુ 4 છે, આ બાજુ H2O એટલે એક જ ઓક્સિજન છે. તો આપણે સરખા કરવા હોય તો અહીંયા 4H2O કરવા પડે. એટલે આ રીતે આપણે બે બાજુ બેલેન્સ કરવું હોય તો થઈ ગયા. હવે ઓક્સિજન બેલેન્સ થઈ ગયા એટલે કે આ બાજુ 4 ઓક્સિજન છે અને આ બાજુ 4 ઓક્સિજન છે. પછી આપણે હાઇડ્રોજન જોઈએ તો હાઇડ્રોજન આ બાજુ 1 છે, આ બાજુ 4 દુ 8, આપણે 4 ગુણ નાખ્યા એટલે 8 થઈ ગયા. તો 8 છે, આ બાજુ 1 છે, તો આ બાજુ આપણે 8 વખત ગુણવું પડે એટલે 8 HCl આ બાજુ કરવા પડે. એટલે હાઇડ્રોજન 8 હાઇડ્રોજન અને પેલી બાજુ 8 હાઇડ્રોજન થઈ ગયા. એટલે હવે જો ક્લોરીન ગણીએ તો ક્લોરીન કેટલા છે? આ બાજુ 1 છે, 1 ક્લોરીન છે અને પેલી બાજુ 1 2 ને 3 ને 2 5 છે. એટલે આ 1 ક્લોરીન અને 5 ક્લોરીન એટલે એ બરોબર નથી. તો ના આપણે સોરી, આ ક્લોરીન 8 HCl કર્યા એટલે આ બાજુ 8 ક્લોરીન છે, આ બાજુ 5 ક્લોરીન છે. એટલે એકી ને બેકી સંખ્યા છે અને પાછા ક્લોરીન છે એ આપેલા કેલ્શિયમ સાથે અને મેગ્નેશિયમ સાથે છે અહીંયા, જ્યારે અહીંયા HCl સાથે. એટલે આપણે શું થશે, આ બંને બાજુને મેળવવા હશે ને તો આને પણ ડબલ કરવા પડશે પાછા ફરીથી. એટલે આ 2KCl કરવા પડશે અને 2MnCl2 કરવા પડશે 2 વખત. તો જો આ બાજુ Kn અને Mn ને આપણે ડબલ કરી નાખ્યા તો આ બાજુ પણ એને
આપણે ડબલ કરવા પડે, કારણ કે આપણે કે ને mn ને પહેલા સરખા કર્યા હતા, તો હવે પાછા વિખાઈ ગયા, એટલે ફરીથી આ બાજુ 2kmn/4 વત્તા એટલે એ થઈ ગયા, અને આ 2KCl થઈ ગયા. જો હવે આપણે ક્લોરીન ગણીએ તો શું થયું, એટલે આ ડાબી બાજુ તો 8 જ છે, 8 જ ક્લોરીન છે, અને જમણી બાજુ આપણે આ 2, એટલે આ 2 અને 2 દુ 4, એટલે આ 4 ક્લોરીન થયા. એટલે હજુ પણ આપણે જો આ ઓક્સિજન આ બાજુ આપણે KMnO4 કરી નાખ્યા, તો ફરીથી અહીંયા આપણે આ 8 જોઈએ, ફરીથી આપણે 2kMnO પ્લસ 8 HCl ફરીથી સૂત્ર મૂકતા જઈએ, એટલે આપણે ખબર પડે કે પેલી પરિસ્થિતિ શું છે. એટલે આ 2kMnO4 પ્લસ 8 HCl અને આ બાજુ 2KCl વત્તા 2MnCl2 પ્લસ 4H2O, અને Cl આપણે મૂકવાના છે, એટલે કેટલા આ Cl2 2 છે, એને આપણે ફરીથી ગમે એટલા ચેન્જ કરી શકીએ, જેથી Cl નો મેળ ખાઈ જાય. એટલે જો 2 km આ બાજુ છે, 2 k આ બાજુ છે, પછી આ બગડોના Mn 2 Mn આ બાજુ છે, 2 Mn બાજુ છે, પછી ઓક્સિજન O4 અને આ 4 અહીંયા, એટલે પછી હાઇડ્રોજન 8 હાઇડ્રોજન અને અહીંયા 8 હાઇડ્રોજન. પણ ક્લોરીનમાં આપણે આ બાજુ 8 ક્લોરીન અને આ બાજુ 2 વત્તા 4 ક્લોરીન 4 ને 2 6 ને આપણે અને 8 ક્લોરીન કરવા હોય તો 2 દુ 4, 6 4 10 થઈ જાય, 4 ને 6 થાય 4, એટલે જો અહીંયા 2 કરશું તો 4 ને 4 8 ને 2 10 થઈ જશે, આ બાજુ 8 જ છે, એટલે હજી આપણે આને આજે આ 8 Cl આ બાજુ છે, એને ફરીથી આપણે ડબલ કરવા પડશે, એટલે આ 8 HCl છે, એને બદલે 16 HCl કરી નાખ્યા. હવે જો HCl 16 કર્યા, એટલે હાઇડ્રોજન 8 હતા એના 16 થઈ ગયા, તો ફરીથી આપણે આને આ જે 4 છે એને પણ ડબલ કરવા પડે 16 હાઇડ્રોજન કરવા માટે, એટલે 8 H2O થઈ જાય. એટલે હવે આ 16 હાઇડ્રોજન અને ઓક્સિજન 8 છે, તો 4 દુ 8 જો ઓક્સિજન અહીંયા મેળ ખાઈ ગયો. હવે જો આ બાજુ ક્લોરીન 16 થઈ ગયા, આ 16 ક્લોરીન થયા, તો હવે આ બાજુ કેટલા થયા, તો કે
આ 2Cl એટલે આ બે એના, આ 2Cl2 એટલે 4 એના અને 2 + 4 6 અને આપણે જોઈએ છે 16 એટલે આ ડબલની જોડી છે એટલે 5 કરવા પડે એટલે 5Cl2 એટલે આ રીતે આ 5 × 10 ને 4 = 14 ને 2 = 16 એટલે આ રીતે થઈ ગયું એટલે આ છેલ્લું સૂત્ર આવ્યું એમ એટલે અહીંયા આપણે 5Cl કરવા પડે એટલે આ 5Cl એટલે આ જે સૂત્ર છે છેલ્લું એ એટલે આ 4 ને બદલે આ 8 H2O થઈ ગયું આ બેલેન્સ થઈ ગયું એટલે હવે બંને બાજુ આ રીતે સરખા થઈ ગયા એટલે આ ખૂબ જ એમ કે આપણે વારંવાર બદલવા પડે અને જેમ પત્તાની ગોઠવણી કરતા હોય એવી રીતે ગોઠવણી કરવી પડે એટલે આ રીતેનો જવાબ આવી ગયો કે 2KMnO4 મને લાગે Cl આને પણ આપણે 16 કરી નાખ્યા હતા એટલે 16HCl અને 2KCl એટલે જો આ લાલ અક્ષરથી હું લખતો જાઉં અને ડબલ 16 આના 2MnCl2 કરી નાખ્યા હતા આના 8H2O અને આ 5Cl2 એટલે ફરીથી આપણે જે પહેલા સૂત્રમાં આપણે આ કરવાના હતા એમાં બ્લુ અક્ષરથી મૂકું તો અહીંયા 2 થઈ ગયા અહીંયા 16 થઈ ગયા અહીંયા 2 થઈ ગયા પછી MnCl2 અહીંયા પણ 2 થઈ ગયા આ H2O માં 8 H2O થઈ ગયા અને આ Cl માં આ 5Cl2 થઈ ગયા એટલે જો હવે આ બધામાં હિસાબ કરશો તો બંને બાજુ બધા જ તત્વો ડાબી બાજુ છે એટલા જમણી બાજુ થઈ જશે